राज्य में बढ़ती दुष्कर्म की घटनाओं पर विरोध। आम आदमी महिला मोर्चा का विरोध प्रदर्शन। काले कपड़ों का विरोध। गृह मंत्री हर्ष सांघवी के इस्तीफे की मांग। महिलाओं की सुरक्षा करने में गृह विभाग विफल। वडोदरा, सुरेंद्र नगर, अहमदाबाद, मांडवी में महिलाओं और बच्चों पर अत्याचार और बलात्कार की घटनाएं। आवेदन जमा करने से पहले आपके कार्यकर्ता की हिरासत। आम आदमी पार्टी के कार्यकर्ताओं को उमरा पुलिस ने गिरफ्तार किया। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। મોનાલી હિરપરા, વોર્ડ 2 કોર્પોરેટર, મોટા વરાછા। કલેક્ટર કચેરીએ શું ધરણા અને શું માગ સાથે ધરણા કર્યા? આજે જે દિવસે ને દિવસે જે બલાત્કારના કેસો વધતા જાય છે, આજે આપણે રોજ પેપરમાં જોઈએ કે 5 થી 6 બલાત્કારના કેસો ચાલે આવે છે। અને આપણે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી જ્યારે ગુજરાતમાં સુરક્ષાની વાત કરતા હોય, નારીને બચાવવાની વાત કરતા હોય, નારીની સુરક્ષાની વાત કરતા હોય, ત્યારે જો આવા બલાત્કારની ઘટનાઓ બનતી હોય તો ખરેખર ગૃહમંત્રી માટે શરમજનક વાત છે। અને આપણે હવે ફાંકા ફોજદારી ના કરાય। અને જો ગુજરાત એમ રાત થાય ને ત્યાં હર્ષ સંઘવી એવું કહેતા હોય છે કે ભાઈ સવાર થાય ને તો કોઈ ગુનાખારીને છોડવામાં નહીં આવે કે કોઈને સવારનો સૂરજ બતાવવામાં નહીં આવે, છતાં પણ સવાર પડે એટલે કોઈને કોઈ રીતે છૂટી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એમાં એના પોતાના જ મળતિયાના હાથ હોય છે। એટલે આ માંગ સાથે કે જો તમે મહિલાઓની સુરક્ષા ના કરી શકતા હોય તો ખરેખર રાજીનામું આપી જો, એ જ માંગ સાથે આજે કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। નવરાત્રી મહોત્સવમાં હર્ષ સંઘવીએ કહ્યું ખેલૈયા અને બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને વાતો કરેલી કે આ નંબર ઉપર ડાયલ કરવા કે વડોદરાની ઘટના પછી તમે કઈ રીતે શું માનો છો? જો હર્ષ સંઘવી ખરેખર એવું કહેતા હોય કે મહિલાઓની સુરક્ષા માટે અમે આ કર્યું છે કે ભાઈ એસઆરપી ટીમ અમે લોકોએ ઉતારી છે, તો જો એસઆરપી ટીમ એના મોજશોખમાં હોઈ શકે કે આપણે એવું કહીએ કે ભાઈ જ્યારે એ લોકો ફોન કરતા હોય ત્યારે આવડા ઘોંઘાટમાં કદાચ એસઆરપી જવાનો ફોન ના પણ ઉપાડી શકતા હોય અને આપણે જો એટલી મોટી ફાંકા ફોજદારી કરતા હોય મહિલાની સુરક્ષા માટે અને જો વડોદરામાં પણ આટલી સુરક્ષા સાથે જો બલાત્કાર થતો હોય તો આ ગુજરાતમાં કઈ નારી સુરક્ષિત છે એ તમે મને હર્ષ સંઘવી જવાબ આપી શકો?